શામળાજી તાલુકાના વાઘપુર પ્રાથમિક શાળામાં સારા વરસાદની કામના સાથે વર્ષોથી ચાલી આવતી લોક પરંપરાને જીવંત રાખતી અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફે મળીને પરંપરાગત રીતિ રિવાજ મુજબ ભગવાન ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ઢૂંઢિયા બાપાની મૂર્તિ બનાવી હતી. વિદ્યાર્થીઓએ મૂર્તિને ગામમાં લઈ જઈ દરેક ઘેર ભક્તિભાવ સાથે પરિક્રમા કરી હતી. ગ્રામજનોએ પરંપરા મુજબ મૂર્તિ પર પાણી રેડી સારા વરસાદની પ્રાર્થના કરી હતી. સમગ્ર ગામમાં ધાર્મિક અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક લક્ષ્મણભાઈ ડામોર, આચાર્ય ભરવાડ સાહેબ, શિક્ષિકા ઉષાબેન સહિત સમગ્ર શાળા સ્ટાફે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ ભગવાન ઇન્દ્રદેવને સારો અને સમયસર વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, લોક પરંપરા અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.